દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થતા છોટાઉદેપુર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો। જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા સહિત કાર્યકર્તાની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવાયો। ફટાકડા ફોડી મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે મેં દિલ્હીની જેમ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થશે અને આ જ રીતે વિજય ઉત્સવ ભાજપ મનાવશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ બમ્પર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમે આજે છોટાઉદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, નારાયણભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો છે।